ગુજરાત હાઈકોર્ટ દ્વારા જારી કરાયેલા પરિપત્રમાં અરજીઓ ટાઈપ કરાવી અને એક જ પ્રકારના ટાઈપિંગ ફોન્ટનો ઉપયોગ કરવા સહિતના પરિપત્ર સામે સુરતના વકીલોએ વિરોધ નોંધાવી કામકાજથી અળગર્યા હતા. તો હાઈકોર્ટ દ્વારા 90% માંગણી સંતોષાઈ જતા વિરોધ પૂર્ણ કરાયો હોવા અંગે સુરત જિલ્લા વકીલ મંડળના પ્રમુખે માહિતી આપી હતી. હાઈકોર્ટના પરિપત્રને લઈ સુરતમાં વકીલોમાં રોષ જોવા મળ્યો હતો. ગુજરાત હાઈકોર્ટના પરિપત્રને લઈને સુરતના વકીલોએ 2 દિવસની હડતાલ પાડી કામકાજથી અળગા હતા. પરિપત્રમાં તમામ અરજીઓ ટાઈપ કરાવી રજૂ કરવા અને માત્ર એક જ પ્રકારના ટાઈપિંગ ફોન્ટનો ઉપયોગ કરવાની સૂચનાને લઈને વકીલો દ્વારા વિરોધ કર્યો હતો. સુરત જિલ્લા વકીલ મંડળના પ્રમુખ ઉદય પટેલે જણાવ્યું હતું કે આ નિર્ણયથી પ્રેક્ટિસ કરતા વકીલો અને અરજદારો માટે મુશ્કેલી ઊભી થઈ શકે છે. જોકે હાઈકોર્ટ દ્વારા આવેલા પરિપત્રમાં 90% જેટલી માંગણી સંતોષાઈ જતા આ વિરોધ પૂર્ણ કર્યો હતો. સાંભળો શું કહી રહ્યા છે સુરત જિલ્લા વકીલ મંડળના પ્રમુખ ઉદય પટેલ. સુરત જિલ્લા વકીલ મંડળના પ્રમુખ ઉદય પટેલ હું. અમારી પાસે જે હાઈકોર્ટનો સર્ક્યુલર આવેલો હતો 2002 પબ્લિક 2026 નો, જે મુખ્યત્વે A4 સાઇઝના પેપર વાપરવા માટે તથા હાથથી તમે અરજી આપી નહીં શકો, ટાઈપ કરેલી બધી અરજીઓ સ્વીકારવામાં આવશે તે બાબતની હતી. એ સર્ક્યુલર મુજબ તો ઘણા વકીલોને તકલીફ પડે એમ હતું, જેથી અમોએ તેમનો વિરોધ નોંધાવેલો અને 7 તારીખ અને 8 તારીખે અમે કામથી અળગા રહેવા માટેનો ઠરાવ કરેલો હતો. ગઈ 7 તારીખે અમે સવારથી સાંજ સુધી જે અળગા રહેવામાં અમે કાર્યક્રમ રાખેલો હતો કે જડબે સલાહ એક પણ જામીન અરજી કે કોઈ કેસ ચાલ્યો નથી, ચલાવવા દીધો નથી. અમને આજ રોજ પણ અમે બપોર સુધી એ જ પ્રમાણેનો રાબેતા મુજબ કાર્યક્રમ ચાલુ રાખેલો હતો. અને આજ રોજ હાઈકોર્ટથી જે લેટર આવેલો છે તેમાં પણ 90%ની માંગણી સંતોષાઈ ગયેલી છે, જેથી અમે આ અમારું જે કાર્યક્રમ છે તે એ સમાપન કરેલ છે.